વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે અને તે જ અંતર્ગત આ વિશેષ રક્તદાન કેમ્પ જમનાબાઈ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો। હાલ આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા અકસ્માતો સર્જાય છે, ઘણી બધી એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે કોઈ પણ દર્દીને અચાનક જ રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે અને આ રક્તની જરૂરિયાતના કારણે કોઈનો જીવ ન જાય તેવા આશા સાથે, તેવા આશય સાથે આ ખાસ રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। જમનાબાઈ હોસ્પિટલ ખાતે જે રક્તદાન કરનાર રક્તદાતા છે તેઓ માટે પણ વિશેષ વ્યવસ્થા, જ્યાં તેઓનું ચેકઅપ થઈ શકે, ત્યારબાદ તેઓ ડૉક્ટરોની નિગરાનીમાં રક્તદાન કરી શકે અને તેઓએ જે દાન કર્યું છે એ રક્તનો યોગ્ય રીતે સંગ્રહ થાય તેની પૂરતી વ્યવસ્થા જમનાબાઈ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી, જ્યાં ઘણા બધા આગેવાનો, સામાજિક સંસ્થાઓ સાથે જ વિસ્તારના લોકો આ રક્તદાનમાં જોડાયા હતા। આજરોજ માર્ગ સલામતી માંગ હેઠળ જમનાબાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના લોકો, જમનાબાઈનો સ્ટાફ, ડૉક્ટર તેમજ દરેક લોકો આ સેવામાં અત્યારે હાજર છે। ખાસ કરીને દર વર્ષે અહીંયા જમનાબાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન થાય છે અને ખાસ કરીને અમારા પ્રિયંકા મેડમ જે બહુ એક્ટિવ છે, ગમે ત્યારે રાતે પણ બ્લડની જરૂર પડે છે તો મેડમ ગમે ત્યારે પણ આ બ્લડ આપે છે। અને ખાસ કરીને અત્યારે ડાયાબિટીસવાળા જેને કંટ્રોલમાં ડાયાબિટીસ હોય છે, એ બીપી કંટ્રોલમાં હોય છે, એ પણ બ્લડ આપી શકે છે, તો બહુ સારી વાત છે। અને અમે નગરજનોને પણ અપીલ કરીએ છીએ કે આવો બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ જેવું રક્તદાન મહાદાન, જેવું વસ્ત્રદાન મહાદાન, જેવું રક્તદાન મહાદાન પણ છે, એ ગમે ત્યારે ગમે તે ટાઈમે જરૂર પડે છે તો બ્લડ આપી શકાય છે, તો તમે પણ રક્ત કરો। જમનાબાઈ હોસ્પિટલ ખાતે હું 2012થી મેડિકલ ઓફિસર તરીકે પીપી યુનિટમાં નોકરી કરું છું, એટલે મને ખબર છે કે પીપી યુનિટમાં લેબર રૂમમાં કેટલો બ્લડ લોસ થાય છે, એટલે બ્લડની જરૂરિયાતની અમને ગંભીરતા ખબર છે। હવે મારું રિટાયરમેન્ટ હમણાં મે મહિનામાં છે, એટલે હું 61 પોઈન્ટ સમથિંગ થઈ ગઈ છે, 5 મહિનામાં રિટાયરમેન્ટ છે, એટલે મેં કીધું ચલો બ્લડ કેમ્પ છે તો હું બ્લડ ડોનેટ કરી દઉં છું। બ્લડ ડોનેટ કરતી મેં ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યો છે, પણ મને કોઈ જાતની કોઈ તકલીફ પડી નથી, મને લાગ્યું નથી મેં કંઈ કર્યો છે। એટલે બ્લડ ડોનેટ કરવાનું એક સારો છે, મહાદાન છે, કોઈને જીવ બચી શકે છે, બ્લડ ડોનેટ કરવું જોઈએ। મને ખબર પડે છે પણ 65 સુધી બ્લડ ડોનેટ કરી શકીએ છીએ, તો હું હવે બ્લડ આપીશું એવું મારો નિર્ણય છે। થેન્ક યુ। આજરોજ 12/1/2026ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા માર્ગ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જમનાબાઈ જનરલ હોસ્પિટલનું, અને તેમાં સહયોગ આપ્યો છે જલારામ બ્લડ બેંકે। અત્યાર સુધી અમે 15 થી 17 યુનિટ બ્લડ કલેક્ટ કરેલું છે અને અમારા સ્ટાફ દ્વારા, CDMO દ્વારા, RMO દ્વારા તથા સ્ટાફ સિસ્ટર્સ દ્વારા સારા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે, તથા જે જનરલ પબ્લિક છે એ લોકો પણ અવેર છે અને એ લગભગ 6 થી 7 ડોનર બહારના પણ આવ્યા છે અને એ લોકોએ પણ બ્લડ ડોનેટ કરેલું છે। એકચ્યુઅલી એવું છે કે બ્લડ ડોનેટ કરવું દરેક વ્યક્તિની, હું તો એવું સમજુ છું કે ફરજ છે, કારણ કે બ્લડ એક એવી વસ્તુ છે કે જે ફેક્ટરીમાં બનતી નથી અને કોઈ વ્યક્તિ બ્લડ ડોનેટ કરે તો જ એ બ્લડ બીજા કોઈ વ્યક્તિને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે કામ લાગી શકે છે। રોડ સેફટી અંતર્ગત આપણે જાણીએ છીએ કે જો સિવિયર એક્સિડન્ટ થાય તો બહુ જ બધા યુનિટની બ્લડની જરૂર પડે છે। આપણું ગાયનેક ડિપાર્ટમેન્ટમાં જ્યારે કોઈ પેશન્ટને ડિલિવરી આવવાની હોય ત્યારે જો ઇમરજન્સી ઊભી થાય ત્યારે બ્લડ આપવાની જરૂર પડે છે, એટલે એ બધી ઇમરજન્સી કેસમાં જો બ્લડ ડોનેટ કરેલું હોય, દરેક નાગરિક પોતાની ફરજ સમજીને બ્લડ ડોનેટ કરે તો એ બીજી વ્યક્તિનું જીવન બચાવી શકે છે। આપણે આમ તો એવું કહીએ છીએ કે ડૉક્ટર દર્દીનું જીવન બચાવે છે, પણ બ્લડ ડોનેટ કરીને એક સામાન્ય માણસ પણ બીજા માણસનું જીવ બચાવી શકે છે અને બ્લડ ડોનેટ કરવાથી કોઈ પણ જાતની નબળાઈ નથી આવતી, કોઈ પણ તકલીફ નથી થતી। દરેક હેલ્ધી વ્યક્તિ જો એ ડોનરના ક્રાઇટેરિયામાં ફિટ થતું હોય તો એ દર 3 મહિને રેગ્યુલર બ્લડ ડોનેટ કરી શકે છે। ડૉક્ટર પ્રિયંકા શાહ, પેથોલોજીસ્ટ।